બોલ વિશાલ, હવે શું પ્લાન બનાવવાનો છે? વિજય, છે એક પ્લાન. એક એટીએમ હેક કરવાનું છે. વિશાલ, એટીએમ કેમ હેક કરવાનું? કઈ ખબર ના પડી. પાટણમાં એક એટીએમ છે અને એમાં કરોડો રૂપિયા છે. તો તારે એ એટીએમ હેક કરવાનું છે અને હું જાઉં એટીએમમાં અને એની અંદર જેટલા પણ પૈસા હોય એ બધા જ બેંકમાં ભરીને લાવતો રહું. હા વિશાલ, એમાં બહુ મોટી રિસ્ક છે. जहाँ रिक्स होती है वहाँ रकम भी बड़ी होती है मेरे दोस्त. अभी खबर मिली है कि पाटन शहर में एटीएम चोरी और एटीएम तोड़ के करोड़ों पैसे लेके फरार। चोर के पीछे पड़ी पुलिस चोर को पकड़ने के लिए, फिर पुलिस भी रही नाकामयाब। पुलिस उस चोर को चारों तरफ ढूंढ रही है, शहर की गली गली छान मार रही है। ये देखो ध्यान से तस्वीर, उसके पीछे सरकार ने 10 लाख का इनाम लगाया है। वो जहाँ भी मिले तुरंत पुलिस के हवाले कर दे। उस चोर के पीछे पुलिस भी भागी थी, फिर भी पुलिस रही नाकामयाब और चोर चोरी करके फरार। વિશાલ, મેં તને કીધું તું ને કે આમાં મોટી રિસ્ક છે. આખા શહેરના ચારે કોર તારી જ વાતો ચાલુ છે. મોબાઈલ, ટીવીમાં તારા જ સમાચાર ચાલુ છે. વિશાલ, હું એમ કહું છું કે આ શહેર છોડીને આપણે હવે જતું રહેવું પડે. જો આ શહેરમાં રહેશું નહીં તો નક્કી પોલીસના હાથે પકડાઈ જઈશું. અરે હું તને આટલું કહું છું, તને કઈ ટેન્શન જ નથી? વિજય, નો ટેન્શન. વિશાલ, તારે તો ઠીક છે, હું તમારા પપ્પાનો એક જ દીકરો છું. જો એમને આ વાતની ખબર પડી ને તો એ તો જીવતે જીવત મરી જશે. વિશાલ, તારે તો જે કરવું હોય કર, હું તો મારા ઘરે જાઉં છું. મારે નથી જોતા પૈસા, મારો જીવ વાલો છે મને તો. હવે કેમ પાછો આવ્યો? જાને, તું તો ઘરે જવાની વાત કરતો હતો ને હમણાં તો. નહીં, બહાર પોલીસ ઊભી છે.
હવે તું પણ પોલીસના હાથેથી બચવાનો નથી. પોલીસ તને ચોરી કરતા પાડી ગઈ છે, મને નહીં. હું જ્યારે રોડ ઉપર દોડતો દોડતો જતો હતો ત્યારે મને બંદૂક આપવા કોણ આવ્યું હતું? ઓ નો, ક્યાંથી હું તને બચાવવા આવી ગયો. હવે શું થશે મારું? બધું જ ખોઈ બેઠો છું. વિજય, ચિંતા કરીશ નહીં. જ્યાં સુધી આ તારો ભાઈ તારી સાથે છે ત્યાં સુધી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને હવે તો આપણી પાસે કરોડો રૂપિયા છે. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. વિજય, તું અહીંયા જ રહે. મારે થોડું કામ છે તો હું રેલવે સ્ટેશને જઈને આવું છું. અને જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તું ઘરની બહાર નીકળતો નહીં. હા વિશાલ, પેલા પોલીસ વાળાનું ધ્યાન રાખજે. જો હું વિશાલની વાતે રહીશ તો હું રોડ ઉપર આવી જઈશ અને વિશાલે આટલા રૂપિયાની ચોરી કરી એમાં મારો અડધ ભાગ હોય, પણ હજી સુધી મને તો કંઈ જ આપ્યું નથી. તો હવે તો મારે કંઈક તો કરવું જ પડશે. હા, યાદ આવી. આમ પણ સરકારે વિશાલ ઉપર 10 લાખનું ઇનામ રાખેલું જ છે. જો હું વિશાલને પકડાઈ દઉં તો, ને હવે આજ મારો આઈડિયા કામ કરશે. તો વિશાલ થઈ જાય હવે ત્યાં જેલના સરૈયા ગણવા. આખો પાટણનો ખૂણો ચેક કરો. ત્યાં તો 9716. 1 મિનિટ સર. પાટણનો ખૂણો એ ખૂણો ક્યાંય ગોતવાની જરૂર નથી, કેમ કે તમે જેને ગોતો છો એ મારી પાસે જ છે. પણ એના બદલામાં મને શું આપશો? 10 લાખ રૂપિયા. બોલ જલ્દી, ક્યાં છે? 1 મિનિટ, પહેલા રકમ પછી બીજી વાત. ઓય, લા ચેક. અને 10 લાખ રૂપિયા આપી દો. લે આ ચેક. અને ક્યાં છે? જલ્દી બોલ. મારી પાસે નથી. એટલે શું? તારે શું મફતના પૈસા લેવા? લઈ લે આને અને પૂરી દે જેલમાં. 1 મિનિટ, જુઓ સર, વિશાલ મારો ખાસ મિત્ર છે અને હું કહું એમ તમે કરો. વિશાલને ફોન કરો અને એમ કહો, ચાલ તારો ભાઈબંધને મેં પકડી લીધો છે, એટલે તું જ્યાં હોય ત્યાં પોલીસના હવાલે થઈ ગયા. ન તો તારા ભાઈબંધને ખતમ કરી દઈશ. ફોન કરે ને. હેલો, વિશાલ, સાંભળી લે મારી વાત કાન ખોલીને. અત્યાર સુધી તે બહુ ખેલ ખેલી ચૂક્યો. એ ખેલ પણ એક મારી સાથે પણ ખેલી લે. ખાસ તારો જીગરદાન દોસ્ત મારી સાથે છે, તો સાંભળવો છે તારે એનો અવાજ. વિશાલ, ક્યાં છે તું? આમને મને પકડી લીધો છે. મને આમને બહુ જ માર્યો છે. જ્યાં છે ત્યાંથી આવી જા યાર. વિજય, વિજય, બસ વધારે રાડુ ના પાડ. અત્યાર સુધી હું તારી પાછળ ફરતા હતા અને હવે તું મારી પાછળ ભાગીશ. જો ઇન્સ્પેક્ટર, મારા ભાઈને કઈ થયું ને તો હું તારો આખો પરિવાર અને આખું તારું પોલીસ ડિપાર્ટમેન્ટ સળગાવી દઈશ. અને બંધ કર તારો તાવડો. અને તારા ભાઈબંધને જોતો હોય ને તો તાજ ગાળી આવી જા. હા, આવું છું. રૂક. વિજય, ઇન્સ્પેક્ટર, છોડી દો મારા ભાઈને. તમારે જે કરવું હોય એ મારી સાથે કરો.
વિજય તે વિશાલ સાથે આવી ગદ્દારી કેમ કરી? શેની ગદ્દારી અને કોની સાથે? મેં કંઈ જ નહીં કર્યું. વિજય જુઠ્ઠું ના બોલ. તે પોલીસ સાથે જે પણ વાત કરી એ મેં સાંભળી ગયો છું. શું નતું આપ્યું તને વિશાલે? શિવ આપ્યું છે આમે. કરોડો રૂપિયાની ચોરી કરી, બધા જ એને લઈ લીધા. મને શું મળ્યું? કંઈ જ નહીં. શું મળ્યું? તને તારી બેન મળી. ખબર છે તને એ વિશાલે એ રૂપિયા કોને આપે છે? તારા પપ્પાને તારી બેનનું ઓપરેશન કરવા માટે. અને આજે તારી બેનનું ઓપરેશન થઈ ગયું છે અને આજે તારી બેન ઘરે આવે છે અને તું કહે છે શું આપ્યું? શું ખરેખર વિશાલે મારા પપ્પાને પૈસા આપ્યા? હા વિજય, હા. શું મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ કે મારા ભાઈ જેવા ભાઈબંધ સાથે મેં ગદ્દારી કરી? ભગવાન મને ક્યારે માફ ના કરતા. મારા જેવા ગદ્દારને વીણી વેણીને મારજો, કે આ જગતનો કોઈ ભાઈબંધ કે એના ભાઈબંધ સાથે મારે જેવી ગદ્દારી ના કરે. વિશાલ સોરી મારા ભાઈ, મને માફ કરી દેજે.